નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવા બાબત આંગણવાડી, તેડાગર સહિત અલગ અલગ વિભાગના કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવા બાબત મહત્વની અપડેટ સામે આવી રહી છે. કર્મચારીઓ ફરી કાયમીની માંગ સાથે હડતાલ પર ઉતરી ગયા છે. પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારીની ઓફિસ આગળ ધરણા પણ કરવામાં આવી રહ્યા છે. તેમનું તેવું પણ કહેવું છે કે અમે મરી જઈશું પછી તમે શું પૈસા આપશો. વિગતવાર જોઈએ તો મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વર્ગ 4ના કર્મચારીઓને કાયમી કરવા અંગે છેલ્લા કેટલાય વર્ષોથી લડત ચાલી રહી છે. વર્ગ 4 સિવાય વર્ગ 3 અને કેટલાય એવા કર્મચારીઓ છે જે કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા છે. વારંવાર આંદોલન કરવા છતાં નિવેડો ના આવતા ફરી એકવાર કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. આ વખતે તેઓનું કહેવું છે કે અમે હવે લડી લેવાના મૂડમાં છીએ. જ્યાં સુધી અમને કાયમી નહીં કરાય ત્યાં સુધી હડતાળ સમેટીશું નહીં. તેઓ પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારીની ઓફિસ આગળ બેસી ગયા છે. ફરી એકવાર લડી લેવાના મૂડમાં છે. વર્ષોથી કાયમી કર્મચારી થવાની લડત લડતા કર્મચારીઓ કાયમી થવા લડત લડી રહ્યા છે. ફરી એકવાર આ અંગે સમિતિના ગઠન બાદ બેઠકમાં વકીલોએ સમાધાનની ફોર્મ્યુલાની વાત કરાતા આંદોલન ફરી શરૂ થયું છે. તેઓનું કહેવું છે કે વર્ષ 2019ની અંદર લેબર કોર્ટ દ્વારા ચુકાદો આપવા છતાં પણ અમને હજુ કાયમી કરવામાં આવ્યા નથી. ત્યારે ફરી એકવાર અમે લડી લેવાના મૂડમાં છીએ. અચોક્કસ મુદતની હડતાળ પર બેસવાનો નિર્ણય કર્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વર્ગ 4ના કર્મચારીઓને ગત વર્ષે પણ આંદોલન કર્યું હતું. તે સમયે પૂર્વ મેયર કેયુર રોકડિયાએ તેઓને આશ્વાસન આપી આંદોલન સમેટ્યું હતું. તેમ છતાં પણ હજુ તેનું નિરાકરણ ના આવતા ફરી એકવાર અચોક્કસ મુદતની હડતાળ પર બેસવાનો નિર્ણય કર્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પરિસરમાં વર્ગ 4ના કર્મચારીએ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો છે અને જણાવ્યું હતું, હવે અમે કોઈ પણ વાયદો સ્વીકારવા હવે તૈયાર નથી. નિર્ણય ના આવે ત્યાં સુધી આંદોલન શરૂ રાખવાની ચીમકી પણ આપી છે. ગઈકાલે પાલિકાની સામાન્ય સભા વખતે નગરસેવકોને ગુલાબ આપી રજૂઆત પણ કરવાની વાત કરી છે. વર્ષ 1992માં વર્ગ 4ના કર્મચારીઓને પ્રોબેશન પર મૂકવામાં આવ્યા હતા અને વર્ષ 2019માં લેબર કોર્ટના આદેશ છતાં પણ કાયમી કરવામાં આવ્યા નથી, જેને લઈને ફરી આંદોલન શરૂ થયા છે. બીજી તરફ પાલિકામાં નવી ભરતીની વાતો થાય છે, પરંતુ 570માંથી વર્ગ 4ના હવે માત્ર 150 આસપાસ કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે અને તેઓના ઘરની હાલત પણ કફોડી બની છે અને નિર્ણય ના આવે ત્યાં સુધી આંદોલન શરૂ રાખવા માટે હવે તો ચીમકી ઉચ્ચારી છે. તેમણે વધુમાં તે પણ જણાવ્યું છે કે પૈસાની અત્યારે જ જરૂર છે, મરી ગયા પછી પૈસાની શું જરૂર છે. આ અંગે છેલ્લા 20 વર્ષથી રિટાયર થયેલા 77 વર્ષીય વિમલબેન ભાવસારે જણાવ્યું હતું કે હવે છોકરાઓ પાસે પૈસા માંગીએ છીએ તો પૈસા આપતા નથી અને પેન્શન પણ આપે તો સારી વાત છે. અમારે પૈસા વાપરવા અત્યારે જ જરૂર છે, પછી કોઈ પણ પૈસાની જરૂર રહેવાની નથી. તો હવે અમે આંદોલન પર બેસીશું. અન્ય એક આંદોલન કરનાર કર્મચારીઓએ જણાવ્યું હતું કે હું વર્ષ 2016માં રિટાયર થયા છું. 3 વાર આંદોલન પર બેઠા છીએ અને ફરી એકવાર આંદોલન પર બેઠા છીએ. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી હવે અમે ઊભા થવા તૈયાર નથી. લેબર કોર્ટે 2017માં કાયમી કરવાનો આદેશ કર્યો હતો. આ અંગે કર્મચારી સંઘના પ્રમુખ નિલેશ રાજે જણાવ્યું હતું કે અમારી લડત વર્ષોથી ચાલી રહી છે. 32 વર્ષમાં અમને 1 વર્ષનો પ્રોબેશનલ પીરિયડ આપવામાં આવ્યો હતો અને હંગામી જોવા જઈએ તો વર્ષ 1977થી કામ કરતા હતા. આ બાબતે અમે હાઈકોર્ટમાં ગયા હતા અને હાઈકોર્ટે લેબર કોર્ટમાં જવા કહ્યું હતું અને ત્યાર પછી લેબર કોર્ટમાં ગયા અને વર્ષ 2019માં તેઓએ કાયમી કરવા આદેશ પણ કર્યો છે. છતાં પણ તેઓ કાયમી કરતા નથી અને અમને ફરીથી હાઈકોર્ટમાં લઈ ગયા છે. કોર્પોરેશનની સામાન્ય સભામાં ઠરાવને મુલતવી રાખવામાં આવ્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષણ સમિતિ સ્વાયત્ત સંસ્થા છે અને તેઓએ સભામાં લેબર કોર્ટના ચુકાદાને ઠરાવ કરવા માટે મૂક્યો હતો અને કોર્પોરેશનની સામાન્ય સભામાં
ઠરાવને મુલતવી રાખવામાં આવ્યો છે. ચોથા વર્ગના કર્મચારીને કાયમી કરવા માટેની એક કમિટી બનાવવામાં આવી છે, છતાં પણ હજુ તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી. હવે જ્યાં સુધી કાયમી નહીં કરવામાં આવે ત્યાં સુધી આંદોલન પરથી ઊભા ના થવા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તેમજ સમજવાની કોશિશ કરીએ છીએ તો શાસન અધિકારી દ્વારા આ જણાવવામાં આવ્યું હતું. આ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારી શ્વેતા પારગીએ જણાવ્યું હતું કે ડેપ્યુટી કમિશનર તરફથી સૂચનાઓ પણ આપવામાં આવી છે અને કમિશનર દ્વારા પણ આ બાબતે કાયદાકીય જે કંઈ થશે તે બાબતે હાલમાં વાતચીત ચાલી રહી છે. અત્યારે 150 જેટલા કર્મચારીઓ નોકરી પર છે અને વર્ગ 4ના કર્મચારી હોવાથી તેમની અસર વધુ પડશે. અત્યારે અમે તેઓને સમજવાની કોશિશ કરીએ છીએ. આ બાબતે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. અમે હાલમાં કશું કહી શકતા નથી. તો કઈ રીતે અને કેટલા કર્મચારીઓની ભરતી થઈ હતી? તો તેમાં પટાવાળા લગભગ 100 જેટલા, પગી 35, સફાઈ કામદાર લગભગ 210 જેટલા હતા, કમાન્ડન લગભગ 217 જેટલા હતા, તેડાગર બહેનો લગભગ 35 જેટલા અને સિપાઈ ટપાલ માટે લગભગ 7 જેટલા ઉમેદવારો જોડાયેલા હતા. તો આ દરેકને કાયમી કરવા અને જે પણ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે તે દરેક કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવા માટે આંદોલનો શરૂ થઈ ગયા છે. હવે જ્યાં સુધી તેમને કાયમી કરવામાં નહીં આવે ત્યાં સુધી તે લોકો હડતાલ ચાલુ રાખશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ધન્યવાદ.